જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 1 જાન્યુઆરી 2026, નવું વર્ષ ગુરુવારના દિવસે આવતું આ શુદ્ધ પક્ષની 13મી તિથિ ત્રયોદશી તિથિ ગુરુવાર છે. એટલે કે ગુરુ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કપૂર ગૌરમ કરુણાવસારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસતમ રવિન્દમ ભવન ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ વ્રત એટલે કે 13મી તિથિ ત્રયોદશી જેને કહેવાય છે, દરેક મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં. તે વાર પ્રમાણે પણ પ્રદોષનું મહત્વ અલગ અલગ છે અને પ્રદોષની તિથિ સ્વામી ભગવાન શક્તિપતિ મહાદેવ છે. આજે ભક્તો ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે. ધર્મ અર્થ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આધિ વ્યાધિ ઉપાધિ હરણ કરી શકે છે. રોગ કષ્ટ ઋણમાંથી મુક્તિ મેળવી શકે છે અને જ્ઞાન પણ અર્જિત કરી શકે છે. ગુરુ પ્રદોષ કે જે વિદ્યા, ધન, આરોગ્ય અને સૌભાગ્ય આપનાર છે. આજે શિવ પાર્વતીનું વિધિપૂર્વક પૂજન કરવાથી દરેક પ્રકારનું સુખો પ્રાપ્ત થઈ શકે છે અને રોકાયેલા કાર્યો પણ સિદ્ધ પૂર્ણ થાય છે. આજે મહાદેવના શિવલિંગની ખાસ પૂજા થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે. પોહ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 1 જાન્યુઆરી 2026ની આ તિથિ પૂર્ણ થાય છે રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ. આ જોઈએ તો પ્રદોષ વ્રત એટલે કે સંધ્યા સમયે ત્યારે પ્રદોષની તિથિ હોવી જોઈએ. સૂર્યાસ્ત સમયની આસપાસ જે સમય હોય છે એ પ્રમાણે જોઈએ તો પ્રદોષની તિથિ તારીખ 1 જાન્યુઆરી 2026ને ગુરુવારના દિવસે પડે છે. એટલે કે ગુરુવારે પ્રદોષનું વ્રત કરવાનું રહેશે. આજે ભગવાન મહાદેવની વિધિ ઉપાય પ્રચારોથી પૂજન થાય છે. આમ તો પ્રભુ મહાદેવને 1 લોટો જલ અને 1 બીલીપત્રથી સંતુષ્ટ થાય છે, પરંતુ ભક્તો ભાવથી પ્રેમથી ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરે છે. આજે ભગવાન મહાદેવજીની પૂજા ગંગા જળ, કાચું દૂધ કે અથવા સાદું જળ છે તે આ ઉપરાંત વિધિ ફળ છે. જે સિઝનના ફળ આદિ હોય તેને ભોગ સમર્પિત થાય છે. ભગવાન મહાદેવનો અભિષેક થાય છે. બીલીપત્ર ધરાવાય છે. ભગવાન મહાદેવની સામે ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરી આરતી થાય છે. મંગલ ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થાય છે એટલે કે કથા સંભળાય છે. આજે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર વિવિધ અભિષેક કરવાનો પણ અલગ અલગ લાભ છે. જેમ કે પ્રદોષ વ્રતના દિવસે દૂધને શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે તો પાપોથી છુટકારો મળે છે અને ચંદ્ર દોષ દૂર થાય છે. ઘીથી જો અભિષેક કરવામાં આવે તો જીવનમાં હંમેશા ખુશહાલી રહે છે, સંકટ દૂર થાય છે. ચોખા જેને આપણે અક્ષત કહીએ છીએ તેનાથી ભગવાન મહાદેવને શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત ધન વૈભવ પણ પ્રાપ્ત થાય છે. આર્થિક તંગી દૂર થાય છે. કાળા તલથી શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો શનિ દોષમાંથી છુટકારો મળે છે અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ શાસ્ત્ર પ્રદોષની તિથિનું ઘણું મહત્વ કહેવાયું છે કે ભગવાન શ્રી નારાયણના અવતાર નરસિંહ અવતાર ભગવાનનો હિરણ્યકશ્યપનો સંહાર પ્રદોષના કર્યો હતો. પ્રદોષમાં
સમયે કર્યો હતો. પ્રદોષ કાળમાં ભગવાન શ્રી નારાયણની પણ પૂજા થઈ શકે છે. અખંડ સૌભાગ્યવતી પ્રાપ્તો થાય છે. ભગવાન શ્રી હરિએ પણ ભગવાન શિવની આરાધના આ પ્રદોષ કાળમાં કરેલી હતી. સુદર્શન ચક્ર પ્રાપ્ત કરેલું. સુદર્શનજીના કથન અનુસાર ત્રયોદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને 100 ગાય દાન પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધિ વિધાન છે. આ વ્રત કરવાથી સઘળા કષ્ટો તો સમાપ્ત થાય છે, સુખ શાંતિ પણ પ્રાપ્ત થાય છે. ધર્મ નિષ્ઠાનું આ વ્રત 11 ત્રયોદશી અથવા વર્ષભરી જે 26 ત્રયોદશી વ્રત આવે છે તે કરે અને ત્યારબાદ ઉપદાન પણ કરે છે. આ વ્રતના પૂજન વિધિ પણ ખાસ છે. બ્રહ્મા મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી ભગવાન મહાદેવને સ્મરણ કરવું જોઈએ. સવારે પણ આપણે જો ઘરમાં મંદિરમાં નાનકડું શિવલિંગ હોય તેને અંગૂઠા જેવડું તેની પૂજા કરી શકીએ છીએ અને પ્રદોષ કાળમાં પણ અથવા શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા કરી શકાય છે. આ પ્રદોષના વ્રતનો સંધ્યા સમયનો વ્રત હોય તે માટે સંધ્યા કાળે ફરી સ્નાન આદિ પરવારી અથવા તો સ્નાન ન કરી શકે તો પણ પંચસ્નાનક હાથ પગનો અને મોં ધોઈને ભગવાન મહાદેવની પૂજા અર્ચના શરૂ કરવી જોઈએ. આખો દિવસ ઉપવાસ કરે અથવા તો સાંજે જ્યારે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના થઈ જાય પછી એક ટાઈમનું ભોજન પણ લઈ શકાય. સ્ત્રી સૌભાગ્યવતી છે તે પ્રદોષ વ્રત કરે તો તેનો સુડી સાંદલો અખંડ રહે છે. ધન ધાન્ય ભંડાર ભર્યા રહે છે. કુંવારી કન્યા જો આ વ્રત કરે તો ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. જે ભક્તો આ વ્રત કરે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન મહાદેવ કૃપા પ્રાપ્ત સાથે શિવલોક ધામની પણ પ્રાપ્તિ થાય છે. 7 વાર આ પ્રમાણે જ્યારે પ્રદોષનું વ્રત આવે છે તે દિવસનું મહાત્મ્ય સાથે પ્રદોષના વ્રતનું ફળ પણ અલગ અલગ કહેવાયું છે. જેમ કે રવિવારે પ્રદોષનું વ્રત આવે તો દીર્ઘ આયુષ્યમાન અને આરોગ્યમાં વૃદ્ધિ કરનાર છે. સોમવારે આવતું પ્રદોષ વ્રત તે ગ્રહ દશા નિવારણ અને મનોકામના હેતુ થાય છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગથી મુક્ત અને સ્વાસ્થ્ય સારું કરે છે. બુધવારના દિવસે આવતું પ્રદોષનું વ્રત તે સર્વે મનોકામના પૂર્ણ કરનારું છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે રોગ શત્રુ સંકટ વિનાશ માટેનું. શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તે સૌભાગ્યવતી અખંડતાનું માટે તથા સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરાય છે. શનિવારે આવતું પ્રદોષનું વ્રત માટે ખોવાયેલી વસ્તુ કે વ્યક્તિ માટે સત્તા પ્રાપ્ત માટે થાય છે. આ રીતે અલગ અલગ વાર પ્રમાણે પ્રદોષનું વ્રત ફળ કહેવાયું છે. આજના દિવસે અમુક નિયમ પણ ધ્યાન રાખવા જોઈએ. પ્રદોષનું વ્રત કરનારને કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ. તામસિક આહાર ત્યાગવો. વ્રત કરનાર ખરેખર રાખનાર દિવસે ભગવાન મહાદેવની મનમાં સ્મરણ કરવું. કોઈ પણ ગુસ્સો ન કરવો. નકારાત્મક વિચાર ન લઈ આવવા. જૂઠું ન બોલવું. કોઈનું અપમાન ન કરવું. આનંદ ન કરવો. પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે પ્રદોષનું વ્રત દરમિયાન જુદા જુદા પદાર્થના ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે તો તેનું ફળ પણ અલગ અલગ છે. જેમ કે મહાદેવની ગંગા અભિષેક કરવામાં આવે તો ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્ય તીર્થોમાં જળથી અભિષેક શિવાલયનો કરવામાં આવે તો સદવિચારોની પ્રાપ્તિ થાય છે. મહાદેવને શિવલિંગ ઉપર ઘી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે. સાકર મિશ્રથી દૂધ અભિષેક કરવાથી ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર દૂધ અભિષેક કરવાથી સંતાન પ્રાપ્ત થાય છે. દુઃખોનો નાશ થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર મધની અભિષેક કરવાથી પાપોમાંથી નાશ થાય છે. શેરડીનો રસથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્ત માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.
માત્ર સદા જળની શિવલિંગનો અભિષેક કરવાથી રોગ તો દૂર થાય છે, સુખ મળે છે. દહીં, દૂધ, શિવલિંગ અભિષેક કરવાથી પશુઓને કામના કરી શકાય છે. સરસોયાના તેલથી જો શિવલિંગનો અભિષેક કરવામાં આવે તો શત્રુ નાશ થાય છે. દર્ભી શિવલિંગ અભિષેક કરવાથી સંકળ વિદ્યા નાશ પામે છે. શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રતનો ઉલ્લેખ છે. ભગવાન સ્વયં વર્ણવેલું છે કે જે ભક્તો આ રીતે અભિષેક કરે છે તેમજ બિલીપત્ર છે, પંચામૃત છે, પ્રદોષ પુષ્પદલ છે, કુસુદલ છે, પંચયુક્ત છે, આમરસ છે કે નારિયેળના જળથી અભિષેક કરે તો તેનાથી વધારે સંસારમાં મને કંઈ જ પ્રિય નથી. આ રીતે ભગવાન મહાદેવની શિવલિંગ ઉપર જે ભક્તો જાત જાતના પદાર્થો અભિષેક કરે છે તેને પણ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને શિવલિંગના ઉપર એક લોટો જલ કે એક બિલીપત્ર જો ભગવાન મહાદેવને ચડાવવામાં આવે તો પ્રભુની અત્યંત પ્રસન્ન થાય છે. બિલીપત્ર કે જેમાં 3 પાંદડી હોય છે, જે ભગવાન મહાદેવની ત્રિનેત્ર, ભગવાન હસ્તકમાં ત્રિશૂળ ધારણ કરેલું છે, જે ભગવાનને ઋણ પર ગુરુની ઉપર પ્રાપ્ત કરેલું છે. ગુરુ અર્થાત જ્ઞાન. ગુરુ એટલે કે સિદ્ધિ આપનાર. ગુરુ એટલે મોટા ભગવાન મહાદેવ. તે તંત્ર મંત્રના જ્ઞાન પણ છે. મને મહાદેવની તાંત્રિકતા માટે જે ભક્તોએ જ્ઞાનતા પ્રાપ્ત કરવી હોય, ચાહે ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો શક્તિની પ્રાપ્તિ કરવી હોય, ત્યારે ભગવાન મહાદેવની ઉપાસના થાય છે. આ રીતે ભગવાન મહાદેવને પ્રિય એવું આ ત્રયોદશીનું પ્રદોષનું વ્રતનું મહાત્મ્ય છે. મિત્રો, હવે આપણે સાંભળીએ આ ગુરુવાર પ્રદોષની વ્રતની કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એક વખત ઇન્દ્ર અને વૃત્તાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું. દેવોએ દૈત્યોએ સેનાને પરાજિત કરી હતી. રાક્ષસો જીવિત બચીને ભાગવા લાગ્યા અને સેનાનો સર્વનાશ થયો જોઈને વૃત્તાસુરનો ક્રોધ શાંતમાં આસમાને પહોંચી ગયો. તેને માયાવી ભયંકર વિકરાળ રાક્ષસની રૂપ ધારણ કર્યું. તેને આવું અંતભેય ભયંકર રૂપ જોઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ ભયભરાયા. તેઓ એક ગુપ્ત મંત્રણા કરી દેવગુરુ બૃહસ્પતિનું આહ્વાન કર્યું. દેવગુરુએ તરત જ પ્રગટ થયા. બધી વાત જાણ્યા પછી દેવગુરુએ ઇન્દ્રદેવને કહ્યું, હે દેવેન્દ્ર તથા હે દેવગણો, તમે બધા વૃત્તાસુરની કથા ધ્યાનથી સાંભળો. વૃત્તાસુર વર્ષો પહેલા મહાન કર્મનિષ્ઠ હતા. તે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. પૂર્વ સમયે તે ચિત્રરથ નામના રાજા હતા. તમારા સામે જે સૂર્યવંશ વન છે તેનું જ રાજ્ય હતું. આ વનમાં ઋષિમુનિઓ, સાધુ મહાત્માઓ અને ધર્મસાર્થીઓ રહેતા હતા. પોતાનું ધર્મ કર્યા, યજ્ઞ આદિ વગેરે નિરંતર કરતા હતા. ભગવાનના દર્શન અનુપમ ભૂમિએ આ એક સમયે ચિત્રરથ સ્વસ્થથી કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાનનું સ્વરૂપ અને વામન અંગમાં જગદંબા માને બિરાજમાન જોઈને ચિત્રરથને હાસ્ય આવ્યું અને બે હાથ જોડીને શિવજીને કહ્યું, હે મહાપ્રભુ, અમે માયામોહ થઈને વિષયોમાં અટવાયેલા રહીએ છીએ અને તે કારણે સ્ત્રીઓને વશભૂત રહીને રહીએ છીએ. પરંતુ દેવલોકમાં એવું ક્યારેય પણ દ્રષ્ટિ ગોચર નથી થયું કે કોઈની સ્ત્રી સાથે સભામાં ઉપસ્થિત રહ્યા હોય. તો ભગવાન શિવ હસીને બોલે છે, હે રાજન, મારું વ્યવહારિક દ્રષ્ટિકોણ ભૂથુક છે. મેં મૃત્યુદાન કાળકૂટ મહાવિષ્ણુ પાન કર્યું છે. છતાં પણ જો તમને સામાન્ય માનવીની જેમ મારી મશ્કરી ઉડાવી હોય તો હું શું કરું શકું? આમ ભગવાન મહાદેવે કંઈ બોલ્યા નહીં. પરંતુ દેવી પાર્વતી જે સ્વયં શક્તિ હતા, તેઓએ ક્રોધમાં આવી આવેશમાં ચિત્રરથને કહેવા લાગ્યા કે હે દુષ્ટ, હે પાપી, તે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી પણ મશ્કરી કરી છે. તે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે. અરે ઓ મૂર્ખ
રાજન, તું ઘણો ચતુર અને સાર્થ મહાન શિવ ભક્ત પણ છે, એટલે કે હું તને એટલો જ શ્રાપ આપું છું કે તું પૃથ્વીલોક પર રાક્ષસ યોનિમાં જન્મ લે. મહાદેવના આવા વચનો સાંભળીને ચિત્રરથ ગભરાઈ ગયા માતાની ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે માતાએ પ્રસન્ન થઈને આશીર્વાદમાં દીર્ઘાયુ થાવ એમ કહ્યું. ત્યારે ફરી ચિત્રરથ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે હે માતા, મને ક્ષમા કરો, તમારા આશીર્વાદ પણ શ્રાપ છુપાયેલો છે. ત્યારે મહાદેવી બોલ્યા, રાજન, મારો શ્રાપ ક્યારેય પણ મિથ્યા થવાનો નથી, પણ તારું મૃત્યુ જે માનવ, દાનવ કે દેવ કે ગુરુ પ્રદોષનું વ્રત કરશે તેના હાથે જ થશે. આટલું કહીને મહાદેવનો અંતર્ધ્યાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્ર આ વૃત્તાસુરે જે મહારાજ ચિત્ર છે માટે ગુરુ પ્રદોષનું વ્રત કરવું જોઈએ, તો જ તમે તેને મારી શકશો, જેના પ્રભાવથી અસુરોએ તે પરાજિત કરી શકશો. આમ કહીને દેવગુરુએ ઇન્દ્ર રાજાને ગુરુ પ્રદોષનું વ્રતની વિધિ સમજાવી પોતાના સ્થાન તરફ પ્રસ્થાન કર્યું. એ જ સમયે ઇન્દ્રદેવ ગુરુ પ્રદોષનું વ્રત કરતા શક્તિ સંપન્ન થયા. આ પર્વતજીમાં શાપ અનુસાર વૃત્તાસુર ઉપર તેણે વિજય પ્રાપ્ત કરી વૃત્તાસુરને વધ થયો. આ રીતે ગુરુ પ્રદોષ મહાત્મય કથા કહેવામાં આવી છે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, આપણે સાંભળ્યું ગુરુ પ્રદોષ કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે ભગવાન મહાદેવના 12 જ્યોતિર્લિંગને સ્મરણ કરવા માત્રથી 7 જન્મ પાપ નષ્ટ થઈ છે. એવા પ્રભુના 12 જ્યોતિર્લિંગ આપણે મલ્લિકાર્જુન, ઉપજયનાયક, મહાકાલમ, ઓમકારમ, મમલેશ્વરમ, પલયાનમ, વૈજનાથમ, ડાકિયાનમ, ભીમશંકરમ, સેતુબંધતુ, રામેશ્વરમ, નાગેશ્વરમ, દારુકાવને, વારણયામતિ, વિશ્વેનમ, ત્રયાંબમ, ગૌતમી, તંડે, હિમાલયે, તુ કેદારમ, કુસ્મેશમ, શિવાલય. એતાની જ્યોતિર્લિંગ શાસનમ પ્રાપ્ત પઠેનરમ સપ્ત જન્મ કૃતમ પાપમ શરણમ સમરણેમ વિનયમ. જે ભક્તો દિવસમાં 3 વખત આ સ્ત્રોત પાઠ કરે છે, સાંભળે છે, ભગવાન મહાદેવના આ શિવલિંગનું સ્મરણ કરે છે, તેના 7 જન્મના પાપ નષ્ટ થાય છે. એવો દેવોનો દેવ મહાદેવ શક્તિપતિ ભગવાનને કોટી કોટી વંદન કરીએ છીએ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.